આજે આપણે વાત કરશું ગોવિંદ પારેખના 19મા પેજની. એમાં પેલા આપેલું છે ગર્ભકી વર્ણો ઉત્પત્તિ મેં મહાભૂત. તો આચાર્ય ચરકે 3 કીધેલા છે, ગૌરવર્ણ, કૃષ્ણવર્ણ અને શ્યામવર્ણ. તો ગૌરવર્ણને કહેવાય છે અવદાત. તો ગૌરવર્ણમાં આવશે મહાભૂત. તો આપણે એમ યાદ રાખવાનું કે તાજ કોને મળે, કે જો ગોરા લોકો હોય ને મળે, અથવા તો ગોડને મળે. તો ટી ઉપરથી તેજ, એ ઉપરથી આકાશ અને જી ઉપરથી જલ. અથવા એમ યાદ રાખવાનું જ્યાં ગૌરવર્ણ આવશે ને ત્યાં એને જલ તો આવશે જ. એમ કે આપણે ગૌરવર્ણ પૂછાય એટલે આપણે પેલા જલ જોઈ લેવાનું, જલ હશે એ સાચો છે. અને બાકીના આપણે જોઈ લીધા તાજ ઉપરથી, તો ટી ઉપરથી તેજ, એ ઉપરથી આકાશ અને જે ઉપરથી જલ. અને બીજા બધાની અંદર તેજ તો બધામાં કોમન હશે. હવે જોશું કૃષ્ણવર્ણ. તો કૃષ્ણવર્ણ માટે આપણે એમ યાદ રાખશું કે કૃષ્ણવર્ણ જ્યાં હશે ને ત્યાં કોમન હશે કે પૃથ્વી આવશે જ. અને શ્યામવર્ણ હશે ને ત્યાં કોમન હશે, આકાશ આવશે જ. અને તેજ તો બધામાં આવશે. તો કૃષ્ણવર્ણ માટે આપણે એમ યાદ રાખશું કે પહેર વીટી. તો પહેર એટલે પ ઉપરથી આવશે પૃથ્વી, વી ઉપરથી આવશે વાયુ અને ટી ઉપરથી આવશે તેજ. જે શ્યામવર્ણની અંદર આવશે આકાશ. અને એના સિવાય કૃષ્ણવર્ણ આવશે એટલે પૃથ્વી, વાયુ અને તેજ. એટલે કે આકાશ પ્લસ કૃષ્ણવર્ણ એટલે કે પૃથ્વી, વાયુ અને તેજ. એમ શ્યામવર્ણમાં આચાર્ય કહે છે સમ સર્વધાતુ પ્રાય. તો સમ સર્વધાતુ પ્રાય એટલે કે બધા સમપ્રમાણમાં હશે, બધા મહાભૂત સમપ્રમાણમાં હશે. આચાર્ય પૃથ્વી, વાયુ, તેજ ને આકાશ શ્યામ વર્ણમાં કીધેલું છે સમ સર્વધાતુ પ્રાય. હવે આપણે વાત કરશું સુશ્રુત. આચાર્ય સુશ્રુતે કીધેલું છે ગૌરવર્ણ. તો એમાં જલ અને તેજ તો કોમન હશે બધામાં. કૃષ્ણ માટે આપણે કીધું કોમન શું હોય, કૃષ્ણમાં આવશે પૃથ્વી અને તેજ. કૃષ્ણ શ્યામ. તો કૃષ્ણમાં શું કોમન હોય કે પૃથ્વી, અને શ્યામમાં શું કોમન હોય તો આકાશ. પૃથ્વી, આકાશ ને પ્લસ તેજ. ગૌર શ્યામ. તો આપણે ગૌરવની અંદર જલ કીધું, શ્યામની અંદર આપણે આકાશ કીધું અને તેજ. તો તેજ, જલ અને આકાશ થઈ ગયું. આ મોસ્ટ એમપી છે, આમાંથી પૂછી શકે એક્ઝામમાં. સૂતિકા કાલ. તો આચાર્ય ચરકે એનું વર્ણન કરેલું નથી. આ એકવાર એક્ઝામમાં પૂછાયેલો છે કે ચરકે સૂતિકા કાળનું વર્ણન કરેલું છે કે નથી કરેલું. તો નથી કરેલું. સુશ્રુત, વાઘભટ્ટ, હારિત અને આધુનિકમાં 45 દિવસ કીધેલા છે. મોડર્નમાં 6 વીક કીધેલા છે. કાશ્યપે 30 દિવસથી 6 મહિના કીધેલા છે. જ્યાં ભાવ મિશ્રાએ 45 દિવસથી 4 મહિના કીધેલા છે. સારંગધર 1.5 મહિનાથી પુનઃ આતવ દર્શન થાય ત્યાં સુધી કીધેલું છે સૂતિકા કાળ. સૂતિકા પરિચર્યા 45 દિવસની હોય છે. સૂતિકા કી ધાતુ એ સામ્ય અવસ્થા में पाई जाती है કે 6 મહિના પછી રહીને સૂતિકાની ધાતુ એ સામ્ય અવસ્થામાં આવી જાય છે. ઉડહરિતકે. તો ચરક અર્શમાં કહે છે, જ્યાં સુશ્રુત વાત રક્તની અંદર કહે છે. હવે વાત કરશો इंद्रायुधा. जलोका से दष्ट होने पर होने वाला रोग तो ये असाध्य હોય છે. તો 26 જલોકા 6 હોય છે ને 29 જલોકા 6 હોય છે. તો આમ એના માટે આપણે ટ્રીક યાદ રાખશું કે ઇન્દ્રએ કૃષ્ણનું બુરું કરવા ઓલ ગાયને વિશાલું એટલે કે વિષવાળા સમુદ્રમાં નાખી દીધી. બધી ગાયને વિષવાળા સમુદ્રમાં નાખી દીધી. તો ઇન્દ્ર એટલે કે ઇન્દ્રયુધ, કૃષ્ણનું એટલે કે કૃષ્ણ, બુરું કરવા એટલે કે કરબુરા, ઓલ એટલે કે અલગડદા, ગાય એટલે કે ગોચંદના, અને વિશ્વા એટલે કે 26 સમુદ્રમાં એટલે કે સામુદ્રિકામાં નાખી દીધી. કે ઇન્દ્ર, યુદ્ધા, કૃષ્ણ, કરબુરા, અલગડદા, ગોચંદના અને સામુદ્રિકા. હવે આપણે વાત કરશું નિર્વિષ જલોકા. તો એ 6 છે. કપિલા, પિંગલા, શંકુમુખી, મુશિકા, પુંડરીકમુખી અને સાવરિકા. તો એમ યાદ રાખવાનું કે કાપી શકુનીની મૂછ પાંડવોએ સુવર્ણ યુગમાં. તો આ જે સ્ટ્રીક છે એમ કે કાપી, કા ઉપરથી કપિલા, પી એટલે કે પિંગલા, શકુની એટલે શંકુમુખી, મૂછ એટલે કે મુશિકા, પાંડવો એટલે કે પુંડરીકમુખી અને સ્વર્ણ એટલે કે સાવરિકા. જલુકા को रक्त मोक्षण के बाद होने वाला रोग. તો સુશ્રુતે ઇન્દ્ર મદ કીધેલું છે, જ્યારે વાઘભટ્ટે રક્તમતા કીધેલું છે. તો એના માટે આપણે શું યાદ રાખશો કે સુશ્રુતે ઈ વાળું કીધું છે, ઇન્દ્ર મદ કીધેલું છે, જ્યારે વાર તો વાઘભટ્ટે ર વાળું કીધું છે, રક્તમતા કીધેલું છે. હવે આપણે વાત કરશું ઓજ. તો સર્વ શરીરમાં વ્યાપ્ત અને પ્રાણાયતનમ ઉત્તમ. પ્રાણાયતન ઉત્તમ તો સુશ્રુતે કીધેલું છે. જ્યારે હૃદયમાં સ્થિત એવું હોય ને ચરક અને વાઘભટ્ટ કહે છે. જ્યારે ઓજ અને શુક્રનો ક્ષાર કોને કીધેલો છે તો એ અષ્ટાંગ સંગ્રહ કીધું. તો સાર ઉપરથી અષ્ટાંગ સંગ્રહ થઈ જાય. ઓજને શુક્રનો મલ કોને કીધેલો છે તો અષ્ટાંગ હૃદય કીધેલો છે. તો આપણે એમ યાદ રાખવાનું કે હૃદયનો મલ. તો ઓજને શુક્રનો મલ કોને કીધેલો છે તો અષ્ટાંગ હૃદય કીધેલો છે. ઓજ શુક્ર કા સ્નેહ એવું કોને કીધેલું છે કે દલહને કીધેલું છે. તો આપણે એમ
એમ યાદ રાખવાનું કે આપણે જે ડાયા લોકો હોય એને આપણે સ્નેહ કરતા હોય, જે ડાયા છોકરા હોય એને બધા સ્નેહ કરતા હોય, જે ગાંડા તોફાની હોય એને કોઈ સ્નેહ ના કરતા હોય, કે ડાયા લોકોને સ્નેહ કરતા હોય. કે ઓજ શુક્ર કા સ્નેહ હે એવું દલહન કહે છે. ઓજ શુક્ર કી ઉપધાતુ એવું સારંગધર કહે છે. ઓજ કે પર અપર ભેદ કોને કરેલું છે? ચક્રપાણી કરેલું છે. તો આપણે એમ યાદ રાખવાનું કે ચક્ર શું કરે? ભેદ કરે. તો ચક્ર પાણીએ ભેદવાળું કીધેલું છે, કે પર અપર ભેદ કીધેલા છે. ઓજ ને બલમાં અંતર કોને કીધેલું છે? તો એ દલહને કીધેલું છે. ઓજ કો સર્વપ્રથમ પંચરસ કિને કીધેલું છે? તો કાશ્યપે કીધેલું છે. આમોસ્ટાઇમ્પી છે કે ઓજ કો સર્વપ્રથમ પંચરસ કોને કીધેલું છે? તો કાશ્યપે કીધેલું છે. ઓજના દ્વાદશ સ્થાન કોને કીધેલા છે? તો ભેલે કીધેલા છે. અને ઓજ ક્ષાર કોને કીધેલું છે? તો કાશ્યપે કીધેલું છે. થેન્ક યુ.